ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં પણ આવી શકે છે નવો વળાંક, જેમાં મેન્ડેટ વગરના સભ્યો ઉમેદવારી નોંધાવતા ભાજપ લાલ ઘૂમ થયું છે. વાગરાના એમએલએ અરુણસિંહ રણાએ ભાજપ સામે જ ઊભી કરી છે પેનલ. વાગરાના એમએલએની પેનલમાંથી ફોર્મ પરત ખેંચાય તેવા એંધાણ છે. મંગળવારની સંધ્યાકાળ સુધી નવાજૂની થાય તેવા સંકેત છે. ઘનશ્યામ પટેલની પેનલમાંથી દીપક પાદરિયા સહિત 9 ફોર્મ ખેંચાયા, તો પ્રકાશ દેસાઈ સામે ઉમેદવારી કરનાર ફોર્મ પરત ખેંચવામાં આવ્યા. ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ સામે અરુણસિંહ રણા અને પ્રકાશ દેસાઈએ ઊભી કરી છે પેનલ. ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. મહેશ વસાવાના ધારાસભ્ય અરુણસિંહ રણા પર ગંભીર આરોપ. દૂધધારા ડેરીના સ્પર્ધાત્મક હોવા છતાં ચૂંટણીમાં પેનલ ઉતારી. પ્રકાશ દેસાઈ ભ્રષ્ટાચાર કર્યો હોવાના મહેશ વસાવાનો આરોપ છે. તો દીપક પાદરિયા પાસે ઉમેદવારી પરત ખેંચાવ્યાનો પણ આક્ષેપ કર્યો. મહેશ વસાવા પણ આમાં જીતવાનો છે, કોઈ તાકાત નથી. ગમે એટલા રૂપિયા મારા ઝોન પર વાપરજો તમે, મહેશ વસાવા પણ જીતવાનો છે. ઘનશ્યામભાઈ જે હોય તે, ઘનશ્યામભાઈ સાથે મેં ડિરેક્ટરમાં રહ્યો છું, વાઇસ ચેરમેન રહ્યો છું, તો ચોક્કસ એ માણસ સાચો છે. એટલા માટે અમારે એમની સાથે રહેવાનું. બાકી અરુણસિંહની પેનલ ખોટે ખોટું, કેમ કે મેન્ડેટ જ એના 3 મહિલા છે ને આપ તમે જોઈ લો આખા પેનલના 12 એ મહિલા. હવે તમે બદલવાની વાત કરો છો, પણ તમારું કંઈ ચાલે નહીં. ખેલદિલીથી તમે આવો મેદાનમાં. અમે તો ચકાસણી તે દિવસે કીધું કે અમારે કોઈ વાંધો નથી ઉઠાવો, આવો મેદાનમાં લડો, અમને કંઈ વાંધો નથી. તમારે જેવી પણ નથી કે તમે વાંધો ઉઠાવીને ફોર્મ રદ કરાવવાની વાત કરો. મારી સામે ભરૂચ દૂધધારા ડેરીના ઉમરલાના ઝોનમાં ભાઈ શ્રી દીપકભાઈ પાદરિયાએ ફોર્મ પાછું ખેંચ્યું છે. સહકારની વાત આવે ત્યારે ઝઘડિયા તાલુકો હંમેશા એક મતે જ રહેતો છે વર્ષોથી. દીપકભાઈ પાદરિયા મારી સામેના ઉમેદવાર હતા, પણ એમની સાથે અમારા વર્ષોથી પારિવારિક સંબંધો હતા. અને જ્યારે એ બાબતને ધ્યાનમાં લેતા ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો એ લોકો મધ્યસ્થી થઈ અને સમાધાનકારી વલણ અપનાવી ભાઈ શ્રી દીપકભાઈ એ મને મારી તરફેણમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે.